લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જાણીએ આપણે કે ભાઈ આવનારું અઠવાડિયું આપના માટે શું લઈને આવ્યું છે, કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે, ક્યાં સમજ બતાવવાની, ક્યાં કાળજી રાખવાની છે, કોની કાળજી રાખવાની છે. મારા નસીબમાં અઠવાડિયું શું લઈને આવ્યું છે એને પણ જાણવું જોઈએ ને. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીએ કે કઈ રાશિ માટે અઠવાડિયું કેવું રહેશે, કયા ઉપાય કરવા જોઈએ અને ક્યાં ક્યાં આપણે કાળજી રાખવી પડે. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે અઠવાડિયામાં કામમાં ઉતાવળ બિલકુલ નથી કરવાની. ઉતાવળ કરવા જઈએ તો આપણને નુકસાન થવાની શક્યતાઓ છે. એનો મતલબ એવો નથી કે અઠવાડિયું આપણા માટે ખરાબ છે, પણ જો આપણે કાળજી ન રાખીએ તો ખરાબ, ને કાળજી રાખીએ તો સૌથી સરસ. કાળજી રાખીને કામકાજમાં ધ્યાન આપશો ને તો પ્રગતિ થશે, કામ કરવાનો ઉત્સાહ વધશે અને સારા પરિણામ ચોક્કસ પ્રાપ્ત કરી શકાશે. આ અઠવાડિયામાં આપણે વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખવાની છે. જો વાહન ચલાવતી વખતે આપણે બેદરકારી રાખીએ, આપનું ધ્યાન કંઈ બીજે ભટકતું હોય તો શક્ય છે વાહનને તો નુકસાન થાય, પણ આપણા શરીરમાં એકાદ હાડકું તૂટે ને એના કારણે આપણે 4-5 દિવસ ડાક્ટરની સેવા લેવી પડે. તો મિત્રો, આ અઠવાડિયામાં ચોકસાઈ રાખજો. નોકરીના ધંધાના કામમાં આપણી સાવધાની આપણને સારી પ્રગતિ કરાવી જાય, બેદરકારી નુકસાન કરાવી જાય. જે લોકો છૂટક વેપાર કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં માલનો ભરાવો ન કરવો, એ કાળજી ખાસ ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં જમીન, મકાન, વાહન અને લગતા કામોમાં ઉતાવળ નહીં કરતા. ઉતાવળમાં કામ બગડે અને શાંતિથી ધીરજથી કામ કરશો તો સારા પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયામાં છે ને માતૃપક્ષની ચિંતા સતાવતી દેખાય છે. શક્ય છે તમારા પિયરમાં કોઈ બીમારી આવે, કોઈ તકલીફમાં આવી જાય, કોઈ ઘટના એવી ઘટે જે આપણને ચિંતા કરાવે. તો આ બાબતની જાણકારી આપણે મેળવતા રહેવી જોઈએ. આ અઠવાડિયામાં રોજ સવારે સાંજે એક ફોન કરી લેજો કે ભાઈ બધા મજામાં છો ને. કહેતા નહીં કે તકલીફ આવવાની છે, કહેશો તો એ લોકો ચિંતામાં આવશે. ખાલી ખબર રાખજો અને જરૂર પડીએ આપણે સાથે ઊભા રહી શકીએ એવી તૈયારી સાથે જો ચાલીએ તો પિયર પક્ષને આપણે મદદ કરી શકીએ. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી વર્ગને પણ આવો જ કંઈક અનુભવ થતો દેખાય છે. વિદ્યાર્થી મિત્રો માટે પોતાના જ મિત્રોની માંદગીના સમાચાર આવે અને તમને તમારા મિત્રની ચિંતા કરવી પડે એવા સંજોગો દેખાય છે. પણ મિત્રો, બસ સ્કૂલો શરૂ થવાની તૈયારી, થોડુંક ધ્યાન આપજો. મિત્રને તકલીફ છે તેના ખબર અંતર પૂછજો, મળવા જઈ શકાય તો મળી લેજો, પણ સાવધાની સાથે ચાલવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે આછો ભૂરો, લાઇટ બ્લુ કલર ફાયદાકારક દેખાય છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં ગુસ્સા પર કંટ્રોલ રાખવાનો છે, ઉતાવળ કરવાની નથી, ભાઈની મદદ લેવી પડે તો લેવાની, આપવી પડે તો આપવાની. હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીને મીઠા પ્રસાદ ધરાવીને ખાવો જોઈએ અને વેચવો જોઈએ. મિત્રો, આ અઠવાડિયામાં હાથી દાંત, ઓરિજિનલ હાથી દાંતની વસ્તુ પાસે રાખશો તો વધુ ફાયદો થશે. ગાયત્રી પાઠ, હનુમાનજીને સિંદૂર અવશ્ય કરજો અને મોટા ભાઈની સેવા ચોક્કસ કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયાની શરૂઆત સારી થતી દેખાય છે. કામમાં ધ્યાન આપી શકાય, કામમાં આપણે પ્રગતિ કરી શકીએ. આ અઠવાડિયામાં છે ને આપણું જે માનસિક બળ છે ને તે મજબૂત થતું દેખાય છે અને માનસિક બળ મજબૂત થાય ને તો કામ કરવાનો ઉત્સાહ આપોઆપ વધી જાય. આ અઠવાડિયામાં
આપણી વ્યસ્તતા વધતી દેખાય છે, કામનું ભારણ વધતું દેખાય છે. આ અઠવાડિયામાં છે ને માતા પિતાનો ખ્યાલ ચોક્કસ રાખજો અને માતા પિતાએ આપેલી સલાહ ચોક્કસ જીવનમાં ઉતારજો, તો તમારી કામકાજમાં, આર્થિક બાબતમાં, બધી બાબતમાં વૃદ્ધિ થતી દેખાય છે. વડીલોની સલાહ અઠવાડિયામાં ખૂબ મહત્વનો ભાગ તમારા જીવનમાં ભજવી જાય. નોકરિયાતોએ પોતાના ઉપલા અધિકારીઓને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે લોકો સંયુક્ત ધંધો કરે છે, ભાઈ ભાંડુઓની સાથે ભેગા રહીને, એ લોકોએ પોતાના કામકાજની સાથે સાથે જે તમારો જે સંયુક્ત ધંધો છે તેમાં પણ ધ્યાન આપવું જોઈએ, એમાં સમય આપવો જોઈએ. ચોક્કસપણે સમય આપશો તો તમારા કામકાજમાં સુધારો આવશે અને ચોક્કસપણે ધંધાને તમે વધારી શકશો. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયામાં દેશ પરદેશથી જોડાયેલા કામોમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં ચોક્કસ સારા સમાચાર આવતા દેખાય છે. કોઈ નાનકડા પ્રવાસની શક્યતા છે, કોઈકની સાથે તમારે 2-3 દિવસનો નાનો પ્રવાસ થઈ શકે છે, પિયરની યાત્રા થઈ શકે છે અને ચોક્કસપણે આ વખતનો પ્રવાસ આનંદદાયક પણ રહે. આ અઠવાડિયામાં છે ને બહેનો માટે કોઈક એવા વ્યક્તિની મુલાકાત થાય, કોઈ તમારા નજીકના સહેલી છે, કોઈ જૂના પડોશી છે, કોઈક નવા મિત્ર છે, એવો માણસ મળે જે તમારા જીવનમાં બદલાવ લાવવામાં મદદરૂપ થાય અને એ બદલાવ સારો બદલાવ આવે તો બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે જૂની ઓળખાણો તાજી થતી દેખાય છે. કદાચ બચપનમાં જેની સાથે તમે ભણ્યા હોય સ્કૂલમાં કે કોઈ ક્લાસમાં, મોહલ્લામાં, એ મિત્ર આ અઠવાડિયામાં મળે અને તમારી જૂની યાદો તાજી કરીને તમે ખૂબ આનંદ મેળવી શકો. અને મિત્રો, બસ હવે આ સ્કૂલો શરૂ થવાની તૈયારી છે, તો એની તૈયારીમાં પણ ચૂક ન થાય એની કાળજી રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં માટીનું દાન કરવું જોઈએ અથવા રૂનું દાન કરવું જોઈએ. આ અઠવાડિયું દહીંનું માલિશ કરીને સ્નાન કરશો તો પણ ફાયદો થશે. પતિ પત્નીના સંબંધોમાં થોડું ધ્યાન આપજો, વધુ સારા પરિણામો પ્રાપ્ત કરી શકશો. કાળી ગાયની સેવા અવશ્ય કરજો. અને મિત્રો, ઘરે જે મહેમાન આવે ને એની સેવામાં કોઈ કમી ન રહે એનું ધ્યાન રાખજો. હીરો ધારણ કરી શકાય, હીરાના ભાવમાં મોતી ધારણ કરી શકાય. અને શક્ય હોય ને તો આ અઠવાડિયામાં ઘરમાં થોડી માટી રાખજો, એનાથી તમને બહુ સારો ફાયદો મળવાનો છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિ માટે આ અઠવાડિયામાં કામકાજમાં ખરેખર બહુ સારો ફાયદો થતો દેખાય છે. બધી જ પરિસ્થિતિ અનુકૂળ થાય અને કામકાજ બહુ સરસ રીતે આપણે આગળ વધારી શકીએ. આ અઠવાડિયામાં છે ને કામકાજ માટે કંઈક નવા મશીનો વસાવવાનો યોગ પણ બનતો દેખાય છે. કોઈ નાનું મોટું મશીન વસાવી શકો છો, નવા સાધન, નવા ઓજાર વસાવીને તમે તમારા કામને વધુ સારી રીતે કરવાનો પ્રયત્ન કરશો. અને આ બધા કામમાં છે ને તમારા જૂના અને તમારા વફાદાર નોકર ચાકરોનો તમને ખૂબ સારો સાથ સહકાર મળી જાય. હા, રોજિંદા કામમાં થોડો બોજ વધતો દેખાય છે, તો ત્યાં તમારે થોડી મહેનત કરવી પડશે, ધીરજ રાખવી પડશે અને થોડા પ્રયત્ન પણ વધારવા પડે તો વધારજો. કામની બાબતમાં હંમેશા આપણે સજાગ રહીએ, આપણું ધ્યાન રાખીને કામકાજ આગળ વધારીએ તો ચોક્કસ આપણે સારા ફાયદાઓ મળે જ છે. આ બધા કામ પછી નાનકડી બાબત ધ્યાનમાં રાખવાની છે, તે એ છે કે ખર્ચાઓ વધુ ન થઈ જાય. વધુ ખર્ચા આપણી આર્થિક પરિસ્થિતિને નબળી ન પાડે એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું. તમારા સંતાનોના અભ્યાસમાં ધ્યાન આપી શકશો. સામાજિક, કૌટુંબિક આ બધા કામોમાં તમારું ધ્યાન પરોવાયેલું રહેશે. એ કામોની નાની નાની જે ત્રુટીઓ છે એને દૂર કરવામાં તમે સફળ થશો અને સારા સંબંધોને મજબૂત કરી શકશો. તો આ અઠવાડિયું બહેનો માટે ખૂબ સારો સમય લઈને આવે જ. તો મિત્રો, હવે જોઈએ આપણે
વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું? વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું આમ બધી રીતે સરસ છે. એક બાબત બહુ મહત્વની બનવાની છે. નવા મિત્રો તમારા બનવાના છે અને એ તમારા માટે ખૂબ સારો લાભ અપાવનારા હશે. તો ચોક્કસપણે જ્યારે આપણા જીવનમાં બદલાવ આવે, નવા મિત્રોનો આપણા જીવનમાં પ્રવેશ થાય, ત્યારે આપણે ઘણી બધી બાબતોમાં સારી રીતે આગળ વધી શકીએ છીએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મિથુન રાશિ માટે પિંક કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. જેને કુળદેવી ખબર ન હોય તેને માં જગદંબાની આરાધના અવશ્ય કરવી જોઈએ. ચંડીપાઠનું વાંચન કરવું જોઈએ. નાની કન્યાઓને મીઠું દૂધ અથવા મિષ્ટાન જમાડવું જોઈએ. આ અઠવાડિયામાં જે લોકોની કુંડળીમાં ચંદ્ર ખરાબ છે, અશુભ ભાવમાં બેઠેલા છે, એ લોકોએ એક નાનકડી કાચની બોટલમાં ગંગાજળ ભરી ને કોઈ ખેતર જેવી જગ્યામાં દબાવી દેવું જોઈએ. ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન બગડેલો પડેલો હોય તો તેને કાઢી નાખો અથવા રિપેર કરાવજો. કાળા રંગની ગાયની સેવા વધુ સારું પરિણામ આપે. અને મિત્રો આ અઠવાડિયામાં ફળ, ફ્રૂટ, શાકભાજી આવી વસ્તુઓ દાન કરશો ને તો પણ તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું પોતાના કર્મોને આધીન ફળ આપતું દેખાય છે. જેટલા સારા કર્મ કર્યા છે એનું સારામાં સારું ફળ આ અઠવાડિયામાં તમને મળવાનું છે ભાઈ. આ અઠવાડિયામાં છે ને કર્ક રાશિવાળા માટે પોતાની મરજી મુજબના કામ થતા દેખાય છે અને આ કામ ચોક્કસ તમને એક સારી અવસ્થા પ્રાપ્ત કરાવી જાય. ધારણા પ્રમાણેનું કામકાજ થાય તો આપનો ઉત્સાહ તો વધે જ, પણ કામનું પરિણામ પણ જો સારું આવે તો આપનો ઉત્સાહ ડબલ થઈ જાય. આ અઠવાડિયામાં જૂના રોકાણો ફાયદો અપાવી જાય અને નવા કરેલા રોકાણ આપણી આર્થિક પરિસ્થિતિને સદ્ધર બનાવી જાય. ગૃહસ્થ જીવનમાં થોડું ધ્યાન આપજો, કોઈ વાદ વિવાદના કારણે તકલીફો ઊભી ન થાય. મનમાં આવેલા ખોટા આવેગોને જો કંટ્રોલ કરીને ચાલશો તો ચોક્કસપણે એક એવો મુકામ જીવનમાં પ્રાપ્ત થાય કે જ્યાંથી આપણે એક ઊંચાઈને જોઈ શકીએ અને આપણા જીવનની સદ્ધરતાને માપી શકીએ. તો મિત્રો હવે જોઈએ બહેનો માટે પણ આ બધી જ વસ્તુઓ મળતી દેખાય છે. બહેનોએ પોતાના શરીરનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. સ્ત્રી વર્ગને છે ને આ અઠવાડિયામાં બહુ સારી કાર્ય સફળતા મળતી દેખાય છે. તો જે બહેનો નોકરી કરે છે, કામ કરે છે, એ લોકો માટે અઠવાડિયું ખરેખર ખૂબ સુંદર અને લાભ અપાવનારું સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર ખૂબ સાનુકૂળ સમય લઈને આવે છે. સ્કૂલો શરૂ થવાની તૈયારી છે, એમાં તમારું ધ્યાન પહેલેથી છે અને તેમાં જોડાઈને ખૂબ સારો અભ્યાસ તો કરી જ રહ્યા છો, પણ સાથે સાથે આગળ વધવાની પણ તમારી તૈયારી જોઈ અને સરસ તમે આગળ વધો એવા મારા આશીર્વાદ. અને ચોક્કસપણે કર્ક રાશિના વિદ્યાર્થીઓએ આ વર્ષમાં સારી મહેનત કરવાની. આ સમય તમને સપોર્ટ કરનારો સમય આવવાનો છે, તો એનો લાભ અવશ્ય લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ આપી જાય. કર્ક રાશિ માટે સફેદ કલર લાભ કરતા અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિએ આ અઠવાડિયામાં માતાની સેવા કરવી જોઈએ, માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, ચંડીપાઠનું વાંચન કરવું જોઈએ. કેરીની સિઝન ચાલે છે તો થોડીક કેરી શિવ મંદિરમાં દાન કરજો, એનાથી પણ તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થશે. કેરી એ બુધનું ફળ છે, એ ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં કોઈની પણ સાથે આપણે અસભ્ય વ્યવહાર નહીં કરીએ, લાલચમાં નહીં પડીશું, ચોક્કસ ફાયદાઓ થશે. શિવ આરાધના કરો, દૂધનું દાન કરો, ભગવાન શિવના લિંગ પર આપણે દૂધનો અભિષેક કરીએ, પાણીનો અભિષેક કરીએ, ચોક્કસ આપણી આરાધનામાં વધુ સારું પરિણામ આપણે મેળવી શકીએ. અને મિત્રો હિલ સ્ટેશન ફરવાનું મન થાય તો ચોક્કસ ફરી આવજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત થોડી ધીરજ રાખીને, શાંતિ રાખીને કરવાની જરૂરિયાત દેખાય છે. ઉતાવળમાં
પોતાના જ કામ પોતે બગાડીએ એવી શક્યતાઓ બની શકે છે. આ અઠવાડિયામાં નાનકડા પ્રવાસથી આપણે ઘણો સારો આનંદ મળવાની શક્યતાઓ છે. તો પ્રવાસ કરો તો ચોક્કસ એમાં આનંદ મળશે, પણ પોતાની જાતની અને પોતાના કિંમતી સામાનની સંભાળ રાખવી ખૂબ જરૂરી. જે લોકો નોકરી કરે છે એ લોકો પોતાના કામમાં પોતાનો પ્રભાવ વધારી શકશે, વેપારીઓ સારો વેપાર કરી શકશે, નવા ગ્રાહક બાંધી શકાશે, નવા વેપારીઓ સાથે જોડાઈ શકાય. તો અઠવાડિયું ખરેખર સારું છે. હા, ધંધાકીય બાબતોમાં એક સાવધાની જરૂર રાખજો. નાણાકીય લેવડ દેવડ ખૂબ સંભાળીને કરશો તો ખોટ જવાના ચાન્સ નહીં રહે. આ અઠવાડિયામાં છે ને એક ખાસ વાત સિંહ રાશિવાળાને કહેવી છે. કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારની અસભ્ય ભાષા, ટોણ મારવાની ભાષા, આ બધી બાબતોથી દૂર રહેશો ને તો સંબંધો મજબૂત થશે અને સારા પરિણામ પ્રાપ્ત થશે. આ બધી બાબતો સરસ થતી દેખાય છે. હવે તમારો વારો આવે છે આવક જાવકનું પલ્લું સાચવવાનો, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું, જે બહેનો કામ કરે છે, નોકરી કરે છે, એ લોકો માટે બહુ સરસ સમય છે. તમારું કાર્યક્ષેત્ર તમે વિકસાવી શકશો, નવા માણસો સાથે જોડાઈ શકશો, એનો લાભ તમે સારામાં સારો લઈ શકશો. આ અઠવાડિયામાં વિદ્યાર્થી વર્ગે થોડુંક સંભાળીને ચાલવાનું છે. તો જે નવા સત્રની તૈયારી છે એની પર ધ્યાન આપવાનું છે. એમાં જે કંઈ પણ બાકી છે તમારી તૈયારી એ પૂર્ણ કરવી જોઈએ. નવા અભ્યાસક્રમની તૈયારી પણ જો તમે કરી લો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. સિંહ રાશિ માટે આ વખતે લીલો કલર, ગ્રીન કલર ફાયદાકારક અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ, ગોળ નાખીને અર્ધ્ય ચડાવવો, વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. વાંદરાને ખવડાવાય, કીડીને લોટ અને ખાંડ ભેગા કરીને કીડિયારું પૂરો, એમાં પણ તમને ફાયદો થશે. આ અઠવાડિયામાં છે ને શાળા, કાકા, મોટા બાપા આવા કોઈ પાત્ર સાથે ભાગીદારીમાં વેપાર નહીં કરતા, નહીં તો સંબંધો બગડે. લોટ દળવાની ઘંટી ઘરમાં રાખો તો ફાયદો. દુશ્મનોને માફ કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. વિષ્ણુ સહસ્ત્ર વાંચો, સૂર્યનારાયણને નમન કરો, ભગવાનના આશીર્વાદ લો, ઘઉં, ગોળ, તાંબુ આ વસ્તુ દાન કરો, ચોક્કસ સારામાં સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર બહુ સુંદર. ઘણા બધા દિવસથી કોઈ કામ આપનું અટકેલું પડેલું છે, કેવી રીતે પૂરું કરવું એના વિચારો આપણે કરીએ છીએ. આવા કામો છે ને અચાનક આકસ્મિક સફળતા અપાવી જાય, કામ પૂરું થઈ જાય, કામમાંથી સારો ફાયદો આવી જાય. તો મિત્રો, ચિંતા કર્યા વગર તમારી મહેનત વધારવાનો પ્રયત્ન કરજો. મન એકાગ્ર કરીને એમાં આગળ વધવાની તૈયારી સાથે અઠવાડિયાની શરૂઆત ચોક્કસ રીતે કરશો તો ચોક્કસ મેં કીધું એવી આકસ્મિક અને મોટી સારી સફળતા તમને મળવાની છે. કોઈ સરકારી કામકાજ છે, સરકારી એજન્સી સાથેની કોઈ મેટર છે, આ બધામાં તમને ખૂબ સારી સફળતા મળે અને ખૂબ સુંદર પરિણામ તમે મેળવી શકો. કાયદાકીય બાબતોમાં તમારો વિજય થતો દેખાય છે, તો એમાં પણ તમને ફાયદો મળે. આ અઠવાડિયામાં કરેલા કામની પ્રશંસા થાય, કદર થાય ને એનું સારું વળતર મળે. પણ મિત્રો, આ બધી બાબતો સરસ દેખાય છે, થવાની પણ છે, પણ જો આપણે કોઈ નાનકડી ભૂલ કરીએ અને આપણે આપણા આર્થિક પાસાઓ પર જો ધ્યાન ન આપીએ તો જીવનમાં તકલીફ ઊભી થાય. તો આની પર ચોકસાઈ જરૂર રાખજો. આ અઠવાડિયામાં છે ને તમારી ઈર્ષ્યા કરનાર વર્ગ છે એનાથી સાચવીને રહેશો તો ચોક્કસ સારો બચાવ મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે કન્યા રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું. કન્યા રાશિની બહેનોએ આ અઠવાડિયામાં થોડું સાચવીને ચાલવાનું છે. કોઈક ઈર્ષાળુ પાત્ર તમને બદનામ કરવાની કોશિશ કરે, તમારા જીવનમાં ખટરાગ લાવે, તો બહેનોએ આવા ઈર્ષાળુ પાત્રથી થોડુંક સમજીને વિચારીને દૂર રહેવું જરૂરી છે.
કોઈ ખોટી રીતે બદનામ ન કરી જાય એની કાળજી આ અઠવાડિયામાં ચોક્કસ રીતે રાખજો. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું વાહન ચલાવવામાં સંભાળવાનું છે. સાયકલ, સ્કૂટર, મોટર જે કંઈ પણ તમે ચલાવો પણ સંભાળીને ચલાવજો. તમારી જાતને ઈજા ન થાય, તમે કોઈ બીજાને ઈજા ન પહોંચાડી દો એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપને કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો હવે જોઈએ આપને કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના કુળદેવીને સુગંધિત ફૂલોની માળા અર્પણ કરવી જોઈએ. ફળાદી દાન કરવા જોઈએ, શાકભાજી દાન કરવા જોઈએ, લીલા મગનું દાન થાય, માં દુર્ગાની આરાધના કરાય, ચંડી પાઠનું વાંચન કરાય, નાની નાની કન્યાઓને મિષ્ટાન ભોજન કરાવી શકાય. આ અઠવાડિયામાં ઘરમાં પૂજાનું સ્થાન ન બદલતા ને ઘરમાં જો દાદર તૂટેલા છે તો એને રિપેર અવશ્ય કરાવી લેજો. બેન, ફોઈ, માસી, સાડી આવા પાત્રતા જઈએ તો મિષ્ટાન લઈને જવું જરૂરી. શું તમે ડૉક્ટરી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવનાઓ. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબનો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ના લાલ કિતાબના ઉપાયથી. તો ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર સારું, પણ મિત્રો મહેનત વધુ કરવી પડશે. અઠવાડિયાની શરૂઆત જ વ્યસ્તતાથી થાય છે, વધારાના કામથી થાય છે. તો આ કામને પહોંચી વળવા માટે આપણે વધુ મહેનત કરવી પડશે, વધુ જોર લગાડવું પડશે. તો આ તૈયારી સાથે અઠવાડિયાની શરૂઆત અવશ્ય કરજો. આ અઠવાડિયામાં છે ને તમારું પોતાનું કામ તો તમારી પાસે છે જ, પણ સાથે સાથે વધારાના કામકાજ તમારી સાથે જોડાય તો એને પણ પૂરા કરવા પડશે. આ અઠવાડિયામાં કરેલા લાંબા ગાળાના રોકાણ તમને સારો આર્થિક ફાયદો અપાવી જાય. જમીન, મકાન, વાહન આ બધામાં રોકેલા પૈસા પણ તમને સારો પ્રોફિટ અપાવે. પરદેશના કામમાં પ્રગતિ થતી દેખાય છે. પરદેશના કામમાં જો કોઈ અડચણ હોય તો એ અઠવાડિયામાં દૂર થતી દેખાશે. કોઈ નાનકડો પ્રવાસ થવાની શક્યતા છે, પણ પ્રવાસમાં તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું. શરૂઆતના દિવસમાં એકાદ દિવસ કદાચ તબિયતમાં થોડી કમી આવતી દેખાય છે. પતિ અને સંતાન આ લોકોનો સાથ મળે અને તમે સારું કામ અવશ્ય કરી શકો. તો બહેનોએ આવા સમયનો સારો ઉપયોગ કરવો જોઈએ. મનમોટાવ દૂર કરવા જોઈએ. એકબીજા સાથેના સંબંધોને મજબૂત કરવાનો પ્રયત્ન અવશ્ય કરી લેજો. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર આમ બધી રીતે સારું છે, પણ પોતાની તબિયતનું ધ્યાન રાખજો કે સ્કૂલ શરૂ થવાની સાથે જ આપણને કોઈ પ્રોબ્લેમ ન આવે એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે ને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં કાળી ગાયની સેવા કરવી જોઈએ, શિંગડા વગરની ગાયની સેવા કરવી જોઈએ, જે ગાયને વાછરડું થયું છે એની સેવા કરવી જોઈએ. પોતાનું કેરેક્ટર સારું રાખવું જોઈએ. એક સફેદ રૂમાલ સાથે રાખવો જોઈએ. ગૌમૂત્રનું સેવન કરી શકાય. આ અઠવાડિયામાં કોઈ પણ કામ કરો તો 2 યોગ્ય મિત્રની, સારા સલાહકારની સલાહ લઈને કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. કોઈ ગરીબ વિધવા સ્ત્રીને આર્થિક મદદ કરશો તો પણ તમને ફાયદો થશે. સરસવ, પીળી રાઈ અને થોડા જવ આ 2 વસ્તુ દાન કરજો અથવા વહેતા પાણીમાં માથા પરથી ઓવારીને વહાવી દેશો તો પણ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર સુંદર છે ભાઈ. કામકાજની દ્રષ્ટિએ જોઈએ
તો આપણો વેપાર વધતો દેખાય છે, નવા ઓર્ડરો મળે, નવા કામકાજ આપણે શરૂ કરી શકાય, પરદેશથી સારું કામકાજ મળવાની શક્યતા છે. જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે એ લોકો માટે ફાયદો આ અઠવાડિયામાં વધુ મળતો દેખાય. નવું કામ મળે, નવા ઓર્ડર મળે, સમયસર પૈસા આવે એ તમારા માટે બહુ મોટી વાત બને. આ અઠવાડિયામાં નોકરિયાતો માટે બઢતી બદલી આ બંને કામો સરળ થતા દેખાય છે ભાઈ. કામમાં પ્રગતિ આવે અને તમારા કામના વખાણ થાય. જે લોકો રાજકારણમાં જોડાયેલા છે એ લોકોના જીવનમાં એક અલગ પ્રકારની ખુશી આવવાની શક્યતાઓ પણ છે. સંતાનોની બાબતમાં થોડીક કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં તમારા સામાજિક વ્યવહારિક કામોમાં તમારે વ્યસ્ત રહેવું પડે. કોઈ નાનકડા ધાર્મિક શુભ કાર્યમાં તમે ભાગ લઈ શકો, એનાથી તમને સારો આનંદ મળે. અને આ અઠવાડિયામાં ઘરના વડીલોની સાથે તમારે ઘણો ખરો સમય વિતાવવો પડે એવા સંજોગો ચોક્કસપણે બનતા દેખાય છે. તો બહેનોએ આ બધી બાબતોમાં ધ્યાન રાખવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું. નવા અભ્યાસક્રમની તૈયારીમાં લાગી ગયા, વેકેશન પૂરા થયા, આગળ વધવાનો સમય આવી ગયો. મિત્રો નવા સત્રમાં નવા મિત્રોનો સાથ મળતો દેખાય છે. નવા મિત્રો સારી રીતે તમારો સાથ આપે, તમને મદદ કરી જાય. તો આવા સારા મિત્રોની મિત્રતા નિભાવવાની તૈયારી સાથે નવા વર્ષની શરૂઆત કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ આપે. વૃશ્ચિક રાશિ માટે આ વખતે લાલ કલર લાભ કરતા દેખાય છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. મંગળવારે ભગવાનને સિંદૂરનો ચોલો ચમેલીના તેલ સાથે ચડાવવો જોઈએ. આ અઠવાડિયામાં મહેમાન આવે ને તેને જમ્યા પછી મીઠું અવશ્ય ખવડાવજો. ભાઈની મદદ કરી શકાય, ચાંદી ધારણ કરી શકાય, રેવડી બુંદી આવા પ્રસાદ ભગવાનને ધરાવીને વેચી શકાય. અને જે લોકોને ખરેખર કુંડળીમાં મંગળ ખરાબ હોય અને શારીરિક ટેમ્પરેચર જે તમારા શરીરનું તાપમાન જો વધુ રહેતું હોય ને તો એ લોકો આ અઠવાડિયામાં મંગળવારે એક પ્રયોગ કરે, તમારું શારીરિક તાપમાન સરસ થઈ જશે. 400 ગ્રામ ચોખા લેજો, માથાપટ્ટી 7 વાર ઓવારી દૂધથી ધોઈને વહેતા પાણીમાં વાવી દેજો, સુંદર પરિણામ આવશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા માટે આ અઠવાડિયું આમ જોવા જઈએ તો સરસ છે, પણ થોડી બેચેની સાથે દિવસોની શરૂઆત થાય તો કામ કરવાનું મન ન થાય. પણ આળસ ખંખેરી નાખજો. અઠવાડિયું સારામાં સારો સમય લઈને આવી રહ્યું છે. આ અઠવાડિયાનું જે તમે કામ કરવાના ને એ તમારા જીવનમાં એક નવો જોમ જોશ લઈને આવતો સમય છે. આ અઠવાડિયાની શરૂઆતમાં તમે જે કામ કરશો ને એનાથી તમને એક સારી સફળતા મળે, આર્થિક ફાયદો મળે અને એ તમારી કામ કરવાની જે શક્તિ છે ને એમાં ડબલ કરી જાય. તો એનાથી તમને ફાયદો પણ છે, કામકાજમાં આગળ પણ વધી શકશો, સારો આર્થિક લાભ પણ તમે મેળવી શકશો. આ અઠવાડિયામાં સામાજિક કામોમાં મુશ્કેલી ન આવે એની કાળજી રાખજો. કોઈની સાથે વાદ વિવાદ નહીં, ખોટા વાયદા નહીં, આ ધ્યાન અવશ્ય રાખજો. મોસાળથી સાસરાથી કંઈક સારા સમાચાર આવે. આ સમાચારથી તમારા સંતાનોનો ઉત્સાહ વધવાનો છે. આ અઠવાડિયામાં છે ને વેપારને લગતા કોઈ અગત્યના કામમાં કોઈકને મળવાનું થાય અને જે મળો તે વ્યક્તિ બહુ સરસ હોય, તમારા માટે કામનો હોય, તમને સારી સલાહ આપી જાય ને એનાથી તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. જે લોકો નોકરી કરે છે એ લોકોને નોકરીના કામ અંગે કોઈ નાનકડો પ્રવાસ થવાની શક્યતાઓ છે. જે લોકોનો વેપાર પરદેશથી જોડાયેલો છે એ લોકોને આ અઠવાડિયામાં પરદેશની યાત્રા કરવા માટેનો સમય નક્કી કરવાનો મોકો મળે અને એ સમય યોગ્ય હશે, ફાયદાકારક ચોક્કસ રીતે સાબિત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે. જે બહેનો કાર્યકારી એમાં જોડાયેલી છે, કંઈક કામ કરે છે, નોકરી કરે છે, એ લોકો માટે અઠવાડિયું ખરેખર એક સુંદર સમય લઈને આવ્યું છે. સારી સફળતાઓ મળે,
તમારા કામની કદર થાય, એનું વળતર મળે. તે સિવાય જે બહેનો ઘર સંભાળે છે એ લોકો માટે આ સમય થોડો મધ્યમ રહેશે. થોડા ઘરના કામ સાથે બીજી દોડધામ થઈ શકે છે, તો બહેનોએ કાળજી રાખવી જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે એક જ લાઈન કેવી છે, તબિયત સાચવજો. બહાર રખડવું, ખોટી જગ્યા પર ખાવું, મોડે સુધી જાગવું, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ચાલશો તો તકલીફ નહીં પડે. આ કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિ વાળાએ ઉપાયમાં ખાસ ધ્યાન રાખવાનું. જે લોકો સોનું પહેરે છે ને એને એની જરૂરિયાત નહીં પડે, નથી પહેરતા તે લોકોએ પીળો દોરો પોતાના હાથના કાંડા પર બાંધવો અથવા ગળામાં પહેરવો જરૂરી છે. કેસર અથવા હળદરનો ચાંદલો, ભગવાન વિષ્ણુની આરાધના, ભગવાન સૂર્યનારાયણને જલ ચડાવવું, પીપળાને પાણી ચડાવવું, પોતાના પિતાએ ઉપયોગમાં લીધેલી પથારી અથવા કપડાં એને જો તમે વાપરો છો અઠવાડિયામાં તો તમને ખૂબ સારી ગુરુની ઓરાઓ પ્રાપ્ત થવાની છે. તે સિવાય ઘરના વડીલોની સેવા, કોઈ વૃદ્ધ બ્રાહ્મણની સેવા, વૃદ્ધ બ્રાહ્મણને દક્ષિણા, પીળું વસ્ત્ર આ વસ્તુ દાન કરી શકાય. કેસર અથવા હળદરનો ચાંદલો અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિ માટે આ અઠવાડિયું વ્યસ્તતાથી ભરેલું છે. તમારું પોતાનું કામ તો ખરું જ, પણ સાથે સાથે કંઈક નવા કામો મળી જાય, નવા ઓર્ડર મળી જાય જે તમારે સમયસર પૂરા કરવા પડે. પણ મિત્રો મજાની વાત એ છે કે તમે બધા કામ સમયસર પૂરા કરી શકશો અને સારો મોટો આર્થિક લાભ કમાઈ શકશો. તો મિત્રો અઠવાડિયું તમારા માટે ખરેખર બહુ જ સુંદર સમય લઈને આવ્યું છે. આ અઠવાડિયામાં છે ને તમારું જે વ્યવસાયિક જે પ્રભાવ છે ને એ વધતો દેખાય છે, વર્ચસ્વ વધતું દેખાય છે. કામકાજમાં તમે તમારો સિક્કો ગાળી શકશો. આ અઠવાડિયામાં કોઈ જૂના સ્નેહીજનોને મળશો, એની સાથે સારો આનંદિત સમય વિતાવી શકશો. અને મિત્રો ખાસ સૌથી મોટી બાબત છે, પત્નીનો સાથ સહકાર ખૂબ જ મળવાનો છે, જે તમારા માટે ખૂબ સારું પરિણામ અપાવશે. આ અઠવાડિયામાં એક નાની બાબતનું ધ્યાન રાખજો. કામના દબાવના કારણે તણાવગ્રસ્ત પરિસ્થિતિ ઊભી ન થાય એની કાળજી અવશ્ય રાખજો. બસ નાની વાત છે, પણ તૈયારી સાથે એની વ્યવસ્થા સાથે ચાલશો ને તો જીતી જવાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું થોડું તણાવગ્રસ્ત સમય લઈને આવ્યું છે. પતિના કામકાજમાં ભાગ લેવો પડે, પોતાના કામકાજ જાતે કરવા પડે, વડીલોની સંભાળ રાખવી પડે, બાળકોની સંભાળ રાખવી પડે, અને આ બધામાં આપણું શરીર સાથ ના આપે ત્યારે આપણું ટેન્શન વધે. થોડીક કાળજી, સમયસર કરેલું આયોજન તમને ચોક્કસ સારી સફળતા અપાવે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ નવા સત્રની તૈયારી કરવાની છે, થોડી તકેદારી રાખીને આગળ ચાલવાનું છે અને સમયસર તમારા સ્કૂલના ક્લાસીસ, ટ્યુશનના ક્લાસીસ જોઈન કરજો અને એમાં આગળ વધજો, ચોક્કસ સારી સફળતાઓ મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મકર રાશિ માટે ગ્રે કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિ વાળાએ આ અઠવાડિયામાં ઉપાયમાં એકાદ મુઠ્ઠી બદામ અથવા ચોખા માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવા જોઈએ. ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. ભગવાન શનિના ચરણમાં મરી, બદામ આવી વસ્તુ દાન કરવી જોઈએ. કોઈ અંધ વ્યક્તિને મિષ્ટાન સાથેનું ભોજન કરાવી શકાય. કોઈ મજૂરને દૂધ પીવડાવી શકાય. તેલનું દાન કરી શકાય, દારૂનું દાન કરી શકાય. પણ મિત્રો આ વસ્તુ દાન કરજો, માંસ દારૂનું સેવન નહીં કરતા, નહીં તો તકલીફ પડે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ વાળા માટે પણ આ અઠવાડિયામાં કામનું ભારણ વધતું દેખાય છે.
તમારે બીજાનું કામ તમારે કરવું પડે એવી પરિસ્થિતિ સર્જાય. કોઈ મિત્રનું, સહકર્મીનું, કોઈ સગા સ્નેહીનું કામ ઓચિંતું જ આપણા ભાગે આવી જાય ને આપણે એના માટે દોડધામ કરવી પડે, મહેનત કરવી પડે. તો આની પર ધ્યાન આપજો કે અઠવાડિયાની શરૂઆત આવી થવાની છે, હું પૂર્વ તૈયારી સાથે ચાલું, મારું પોતાનું કામ એકદમ સરસ આયોજન કરીને અમલમાં મૂકીશ, જેથી કરીને વધારાના કામને હું પહોંચી વળી શકું. તો આ વસ્તુ પર ધ્યાન અવશ્ય આપજો. આવકની બાબતમાં કુંભ રાશિવાળાને તકલીફ પડતી દેખાય છે. તમારો જે નિયમિત આવકનો સ્ત્રોત છે ને એમાં ક્યાંક કંઈક અટકાવ આવતો દેખાય છે. તો પૈસા ન આવે ત્યારે આપણા બધા જ કામ અટકી જાય ને. તો આના માટે આપણા બચત પર કે આપણી જે કંઈ પણ મૂડી છે એની પર થોડો આધાર રાખવો પડે, રાખી લેજો, પણ એને વ્યવસ્થિત રીતે. પછી બચત જે આપણે કાઢીએ તે વપરાઈ જાય ને વેડફાઈ જાય એવું ન થાય, એનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં છે ને કામનું ભારણ એવું હશે કે નવું સાહસ કરવાની વૃત્તિ આવે, નવું સાધન લેવાનું મન થઈ જાય, નવું મશીન લેવાનું મન થઈ જાય. ચોક્કસ કામ છે તો લેવાય, પણ ખોટું સાહસ નહીં કરતા. જરૂરિયાત હોય તો ચોક્કસ સાહસ કરવું જોઈએ, પણ જેની જરૂરિયાત નથી એવી કોઈ મશીનરીમાં સાહસ કરવું નહીં. મિત્રો, એક નાનકડી વાત ધ્યાન રાખજો, આર્થિક બાબતમાં ઉછીનો વ્યવહાર તમારા જીવનમાં કડવાશ લાવી શકે છે. તો આ કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે છે ને આ અઠવાડિયું આરોગ્યની કાળજી રાખીને ચાલવા જેવું છે. ક્યાંક કંઈક નાની મોટી તકલીફને કારણે આપણે 2-3 દિવસ આરામ કરવો પડે એવી પરિસ્થિતિ બનતી દેખાય છે. તો બહેનોએ વાહન ચલાવવામાં સંભાળવાનું, તબિયતમાં સંભાળવાનું, તમારા ગાયનેક પ્રોબ્લેમમાં તમારે સંભાળીને રહેવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ઠીકઠાક છે, પણ તમારી કાળજી તમને વધુ બહેતર બનાવે. તો પોતાની તબિયતની કાળજી, અભ્યાસની કાળજી, વાહન ચલાવો તો એમાં બેદરકારી ન રખાય. આ બધી બાબતોને ચોકસાઈભરી રીતે તમારા જીવનમાં જોડશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે ભૂરો કલર લાભ કરતા છે ને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિ વાળાએ આ અઠવાડિયામાં શનિની આરાધના કરવી જોઈએ. એક પિત્તળની લોટીમાં ગંગાજળ ભરીને પોતાના ઘરમાં સ્થાપિત કરવું જોઈએ. કોઈની પણ સાથે વાતચીત કરો છો તો એને માન સન્માનની રીતથી જોજો. ભાષાનો ઉપયોગ સરસ કરજો. માંસ દારૂના સેવનથી દૂર રહેજો. આપણા કૌટુંબિક સભ્યોની સાથે વ્યવહાર સારો રાખજો. કુંભ રાશિ વાળાએ ખાસ ધ્યાન રાખવાનું છે, ભૈરવ મંદિરમાં દારૂનું દાન કરવાનું નથી. શનિની પોઝિશન આ વખત એવી છે કે તમને દારૂનું દાન કામ નહીં લાગે, નુકસાન કરી જાય. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ લોકોને ખવડાવો. અંધ વ્યક્તિને જમાડો, અને અંધ વ્યક્તિને જમાડો તો એના ભોજનમાં મિષ્ટાન જરૂરથી સામેલ કરજો. કોઈ અપંગને જમાડો, પગરખાનું દાન કરો. ચોક્કસ શનિની કૃપા પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિ માટે અઠવાડિયું સારું. આવકના જે તમારા સ્ત્રોત છે ને એમાં સુધારો થતો દેખાય છે. આવકના સ્ત્રોત વધતા દેખાય છે. આ અઠવાડિયાના પ્રારંભમાં ઘણા બધા કામો મળી રહે, એ કામો તમે સમયસર પૂરા કરી શકશો, એનાથી પણ તમારી આવક વધી શકે છે. આ અઠવાડિયામાં આપણી મહેનત, બુદ્ધિ, આવડત અને આપણી હોશિયારી, આ બધા પાસાને આપણે જોડીને ચાલવું પડશે, અને આ પાસાઓ તમને એક સારી મોટી સફળતા ચોક્કસ રીતે અપાવે. આ અઠવાડિયામાં ધાર્મિક અને શુભ પ્રસંગોમાં ભાગ લેવાનો અવસર મળે. આ બંને પ્રસંગોમાં ભાગ લઈએ ને એ એક સારો આનંદ આપણા જીવનમાં ઉમેરી જશે. મિત્રો, મીન રાશિવાળા રાજકીય, સરકારી કામોમાં ઉતાવળ નહીં કરતા, નહીં તો તકલીફ વધે. મિત્રો, આ અઠવાડિયામાં કોઈની સાથે મનદુખ ન થાય, મતભેદ ન થાય, ગેરસમજ ન થાય, એની કાળજી ચોક્કસ રાખજો. અને મિત્રો, વાણીની મીઠાશ જેટલી સરસ રીતે ઉપયોગમાં લેશો ને એટલી સારી સફળતાઓ મળશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું.
નોકરી કરતી બહેનો, વેપાર કરતી બહેનો માટે અઠવાડિયું સારું, સમય સારો, આવક સારી, આવકના સ્ત્રોત વધે. અને જે બહેનો ઘર સંભાળે છે એ લોકોને પતિ, સંતાન અને ઘરના વડીલ બધાનો સાથ મળતો દેખાય તો અઠવાડિયું ખરેખર તમારા માટે સારું અને ઉપયોગી થાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખૂબ સરસ. નવા સત્રની પૂર્ણ તૈયારીઓ થઈ ગઈ. અભ્યાસમાં જોડાવાની તૈયારી સાથે બસ સ્કૂલ કોલેજ ખોલવાની રાહ જોવાઈ રહી. ચૂંટણી પતી ગઈ, સ્કૂલો સ્ટાર્ટ થશે. સરસ રીતે નવા અભ્યાસક્રમમાં જોડાઈ જાઓ, જિંદગીમાં ધીરે ધીરે આગળ વધો અને મોટી સારી સફળતાઓ મેળવી ને માતા પિતાનું નામ રોશન કરો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે આ વખતે ક્રીમ કલર, દૂધિયો કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં ઉપાયમાં ભગવાન વિષ્ણુની આરાધના. તાંબાના પૈસા મળે ને તો 7 દિવસ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવજો, ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી તડકામાં ઉઘાડા માથે નહીં ફરતા. માથા પર લાઇટ કલરની ટોપી અથવા દુપટ્ટો નાખીને જવું જરૂરી. કેસર, હળદરનો ચાંદલો, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ, હળદરનું દાન, કેસરનું દાન, પીળા વસ્ત્રનું દાન, ચણાની દાળનું દાન, આ બધા દાન તમને સુવર્ણ દાનની કક્ષામાં લઈ જાય. મિત્રો પીપળાને પાણી ચડાવવાનું ભૂલતા નહીં અને ગુરુવારના દિવસે શક્ય હોય ત્યાં સુધી ચણાના લોટમાંથી બનેલી વાનગી ગરીબ ભૂખ્યા માણસોને જમાડજો. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. કયો કલર ફાયદાકારક, કયો અંક ફાયદાકારક, કઈ કઈ કાળજી રાખવાની, ક્યાં ક્યાં મારે ધ્યાન રાખવાનું છે અને એના ઉપાય. ચોક્કસપણે આ વિડીયો તમારા જીવનમાં બહુ સારો અને મોટો બદલાવ દર અઠવાડિયે લઈ આવે છે. વિડીયોને લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.